હાઈવે પર ઢાબામાં જે ગોટા કે ભજીયા મળે તેનો સ્વાદ આપણે જે ઘરે ગોટા બનાવીએ તેના કરતાં અલગ હોય છે. તો આજે આપણે વરસાદમાં ખાવાની મજા પડે તેવા એકદમ પોચા અને જાળીદાર ઢાબા સ્ટાઇલ મેથીના ગોટા બનાવીશું. તો તેના માટે મેં 250 ગ્રામ અથવા તો 2 કપ ફ્રેશ મેથીની ભાજીને પાણીથી સરખી રીતે ધોઈને સમારી દીધી છે. તેમાં ભાજી કરતાં અડધી માત્રામાં એટલે કે 1 કપ બેસન ઉમેરીશું. જ્યારે મેથીની ભાજી મોંઘી હોય ત્યારે તેઓ કણજરો, તાંદળજો કે પાલકની ભાજીનો ઉપયોગ કરે છે. તેમાં તીખાશ માટે 3થી 4 નંગ બારીક સમારેલા લીલા મરચાં અને સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી બધું જ સરખું મિક્સ કરી લઈશું. આ ગોટાનું ખીરું બનાવતી વખતે તેમાં અજમો, હિંગ, સૂકા ધાણા, મરી કે વરિયાળીનો ઉપયોગ કરવામાં નથી આવતો, ફક્ત લીલા મરચાં અને મીઠું જ ઉમેરાય છે. પછી તેમાં જરૂર મુજબ થોડું થોડું પાણી ઉમેરી બિલકુલ ગાંઠા ન રહે તેવું મધ્યમ ઘટ ખીરું બનાવવું. આ રીતે ભાજી કરતાં અડધી માત્રામાં તમે બેસન ઉમેરીને ગોટા બનાવશો તો તે એકદમ પોચા અને જાળીદાર બને છે. આ ખીરું બનાવ્યા પછી તેને ઢાંકીને મૂકી રાખવાની પણ જરૂર નથી, તરત જ તેમાંથી ગોટા ઉતારી શકો છો. તેમાં ચપટી ખાવાના સોડા અને થોડું પાણી રેડી એક જ દિશામાં સરખું ફેંટી લઈશું. જો તમારે સોડાનો ઉપયોગ ન કરવો હોય તો તેના બદલે 1 ટેબલસ્પૂન જેટલું ગરમ કરેલું તેલ ઉમેરવું. હવે કડાઈમાં જરૂર મુજબ તેલ ગરમ કરી તેમાં સમાય તેટલા ગોટાને તળી લઈશું. તળતી વખતે તેલનું ટેમ્પરેચર મીડિયમ હોવું જોઈએ અને ગેસની ફ્લેમ મીડિયમ ટુ હાઈ રાખવી. ગોટા તળાઈને 8થી 10 સેકન્ડમાં કડાઈમાં ઉપર આવે એટલે થોડી વારે તેને જારા વડે ફેરવતા જવું, જેથી બધી બાજુથી એક સરખા તળાશે અને અંદરથી પણ સીજી જશે. એક બેચ ગોટાને તળવામાં આશરે 1 મિનિટ જેટલો સમય લાગે છે. આ રીતના સાધારણ બદામી રંગના થાય એટલે તેને પ્લેટમાં કાઢી બાકીના ખીરુંમાંથી પણ આ જ રીતે ગોટા તળી લઈશું. અત્યારે આપણે જેટલું માપ લીધું છે તેમાંથી 2થી 3 વ્યક્તિને નાસ્તામાં સર્વ કરી શકાય તેટલા ગોટા તૈયાર થાય છે. આ સિવાય પણ બીજા ઘણા બધા પ્રકારના ફરસાણની રેસીપી મેં ચેનલ પર પોસ્ટ કરી છે. આપ પ્લે લિસ્ટમાં જઈને ચેક કરી શકો છો. તો જોતાં જ ખાવાનું મન થઈ જાય તેવા ઢાબા સ્ટાઇલ મેથીના ગોટાને મેં બેસનની કઢી અને લીલા મરચાં સાથે સર્વ કર્યા છે. તો આ રેસીપી ઘરે જરૂર ટ્રાય કરજો. વિડીયો પસંદ આવી હોય તો લાઈક અને શેર કરી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલશો. થેન્ક્સ ફોર વોચિંગ ધીસ વિડીયો.